अथ 12 मैत्रेय उवाच एवमाविष्कृताशेषगुणकर्मोदयो मुनिम् सव्रीड इव तं सम्राडुपारतमुवाचः। मनुरुवाच ब्रह्मा सृजस्वमुखतो युष्मानात्मपरीप्सया छन्दोमयस्तपो विद्या योगयुक्तानलम्पटान् तत्राणाया सृजच्चास्मान् 2,000 हृदयम् तस्य हि ब्रह्म क्षत्रमङ्गम् प्रचक्षते अतो ह्यन्योन्यमात्मानम् ब्रह्म क्षत्रम् च रक्षतः रक्षति स्माव्ययो देवः स यः सदसदात्मकः तव सन्दर्शनादेव छिन्ना मे सर्वसंशयाः यत्स्वयं भगवान् प्रीत्या धर्ममाहरिरक्षिषोः दिष्ट्या मे भगवान् दृष्टो दुर्दर्शो यो कृतात्मनाम् दिष्ट्या पादरजस्पृष्टं शीर्ष्णा मे भवतः शिवम् दिष्ट्या त्वयानुशिष्टोऽहं कृतश्चानुग्रहो महान् अपावृतैः कर्णरन्ध्रैः जुष्टादिष्ट्यो शतीर्गिरः स भवान् दुहितृस्नेह परिक्लिष्टात्मनो मम श्रोतुमर्हसि दीनस्य श्रावितं कृपया प्रियव्रतोत्तानपदो स्वसेयं दुहिता मम अन्विच्छति पतिं युक्तं वयःशीलगुणादिभिः यदा तु भवतः शीलश्रुतरूपवयो गुणान् अशृणो नारदादेशात् त्वय्यासीत् कृतनिश्चया तत्प्रतीच्छद्विजाग्रीमां श्रद्धयोपहृतां मया सर्वात्मनानुरूपां ते गृहमेधिषु कर्मसु उद्यतस्य हि कामस्य प्रतिवादो न शस्यते अपि निर्मुक्तसङ्गस्य कामरक्तस्य किं पुनः यौद्यतमनाधृत्य कीनाशमभियाचते क्षीयते तद्यशस्फीतं मानश्चावज्ञया हतः अहं त्वा शृणवं विद्वन् विवाहार्थं समुद्यतम् अतस्त्वमुपकुर्वाणः प्रत्तां प्रतिगृहाण मे। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, આ પ્રકારે જ્યારે કર્દમજીએ મનુજીના સંપૂર્ણ ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું ત્યારે એમણે એ નિવૃત્તિપરાયણ મુનિને કંઈક સંકોચ સાથે કહ્યું. મનુજી કહે છે, હે મુનિ, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહની રક્ષા માટે તપ, વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત આપ બ્રાહ્મણોને પોતાના મુખથી પ્રગટ કર્યા અને પછી એ 1000 ચરણોવાળા વિરાટ પુરુષે આપ લોકોની રક્ષા માટે જ પોતાની હજારો ભુજાઓથી અમને ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રકારે બ્રાહ્મણ એમનું હૃદય છે અને ક્ષત્રિય એમનું શરીર કહેવાય છે. આથી એક જ શરીરથી સંબદ્ધ હોવાને કારણે પોતપોતાની અને એકબીજાની રક્ષા કરનારા આ બ્રાહ્મણ અને ક્ષત્રિયોની વાસ્તવમાં શ્રી હરિ જ રક્ષા કરે છે, જે સમસ્ત કાર્ય કારણરૂપ હોઈને પણ વાસ્તવમાં નિર્વિકાર છે. આપના દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે આપે મારી પ્રશંસાના બહાને સ્વયં પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મનું બહુ પ્રેમથી નિરૂપણ કર્યું છે. આપનું દર્શન અજિતેન્દ્રિય પુરુષોને દુર્લભ છે. મારું મહાન ભાગ્ય છે જે મને આપનું દર્શન થયું છે અને હું આપના ચરણોની મંગળમય રજ મારા મસ્તક ઉપર ચડાવું છું. હું ચડાવી શક્યો છું એનો મને આનંદ છે, મારું મોટું ભાગ્ય છે. જો આવો ક્ષત્રિય અને બ્રાહ્મણનો કે પરસ્પરનો સંબંધ હોય ત્યાં ક્યાં વર્ણના ઝઘડાને ક્યાં રહી શકે ને? દરેકને પોતે જે છે એનો આદર છે અને બીજા જે છે એનો આદર છે. એટલે પરસ્પરનો આદર, પરસ્પરની નમ્રતા, પરસ્પરની કોમળતા, કેવા સુંદર સંબંધો છે. મારા ભાગ્યોદયથી જ આપે મને રાજધર્મનું શિક્ષણ આપીને મારા પર મહાન અનુગ્રહ કર્યો છે અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય હોવા થવાથી જ આપણી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે. પ્રાપ્ત થવું એ તો એક મહાન પ્રારબ્ધ છે, પણ પ્રાપ્ત થયા પછી લાભ લેવો એ પાછું બીજું મહાન પ્રારબ્ધ છે. આપ મળ્યા એક પ્રારબ્ધ, આપણે ઉપદેશ આપ્યો બીજું પ્રારબ્ધ, પણ આપે જે કહ્યું એ ઉપરાંત મારા ભાગ્યનો ઉદય થયો તે મારા પર ધ્યાન દઈને મેં સાંભળ્યું. બાકી હું સાંભળ્યું ખરું ના એ સાંભળો તો કે ત્યારે મારું મન બીજામાં રમણ કરતો એવું પણ થઈ શકે. હે મુનિ,
આ કન્યા પ્રત્યેના સ્નેહવશાત મારું ચિત્ત બહુ ચિંતાગ્રસ્ત થઈ રહ્યું છે. આથી હું દીનની આ પ્રાર્થના આપ કૃપાપૂર્વક સાંભળો. આ મારી કન્યા જે પ્રિયવ્રતા અને ઉત્તાનપાદની બહેન છે, અવસ્થાશીલ અને ગુણ વગેરેમાં પોતાના યોગ્ય પતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. જ્યારથી એણે નારદજીના મુખથી આપના શીલ વિદ્યારૂપ ઉંમર અને ગુણોનું વર્ણન સાંભળ્યું છે, ત્યારથી એ આપને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. વિચાર કરો, એનો અર્થ કે રૂકમિણી પણ અહીં જે પેલો નળદેવ ભીમકની સુતા ત્યાં પણ એવું જ છે. દમયંતી અને નળ ત્યાં પણ એ સાંભળીને જ એણે નક્કી કર્યું છે. એટલે કે ગુણોને જ કન્યા પરણતી હતી. જોયું તો છે ને કે કાળો છે કે ગોરો છે કે કેવો છે. એટલે રૂપ, આમ તો રૂપમ વરે તે કન્યા રૂપને વરે એવું અત્યારે કહેવાય છે, પરંતુ એ જમાનામાં ભલે પોતે નક્કી કરતી હતી, પણ કેવા શ્રુત્વા ભુવન સુંદર ગુણ એ ભગવાન રૂકમિણી કહેવાની છે કે આપના ગુણોને સાંભળ્યા અને મેં મારું હૃદય આપને અર્પિત કર્યું છે. તો ગુણોનું શ્રવણ કરીને કન્યાઓ લગ્ન માટે નક્કી કરતી હતી. જુઓ, એ દ્વિજવર, હું બહુ શ્રદ્ધાથી આપને આ કન્યા સમર્પિત કરું છું, આપ એનો સ્વીકાર કરો. એ ગૃહસ્થોચિત કાર્યો માટે સર્વ પ્રકારથી આપને યોગ્ય છે. જે ભોગ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય એનો અનાદર કરવો વિરક્ત પુરુષ માટે પણ ઉચિત નથી. તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી. આવે લગ્ન કરવું તો છે જ તમારે. જો વિરક્ત હોય તોય ના છોડવું જોઈએ, પણ આપ તો લગ્ન કરવા ઈચ્છો જ છો, તો પછી મારી કન્યા બધી રીતે યોગ્ય છે, આપ એનો સ્વીકાર કરો. જે પુરુષ સ્વયં પ્રાપ્ત થયેલા ભોગનો અનાદર કરીને પછી કોઈ કૃપણની સામે હાથ ફેલાવે છે, એનો બહુ બધો મળેલો યશ પણ નષ્ટ થઈ જાય છે અને બીજાઓના તિરસ્કારથી એ માનભંગ પણ થાય છે. આ પણ કહેવામાં આવતું હોય છે કે વસ્તુઓનો ત્યાગ કે તિરસ્કાર ના કરો. એટલે સ્વામીજી મહારાજ બધા મહાત્માઓ કહે છે ખાવાનું આવ્યું અનાદર ના કરો. પૈસા આવ્યા, કેટલાક મહાત્માઓ પૈસા આવે તો આમ ઘા કરીને ફેંકી દે, એ કૃષ્ણાનંદ સ્વામીજી. અને પછી એ પોતે કહેતા હતા કે આ બધાને કઈ, એટલે એકવાર વૈરાગ્યનો એવો જુવાળ હોય કે માણસ બધી વસ્તુઓના ઘા કરી દે, પણ આખરે બધું પણ એના સ્થાને યોગ્ય હોય છે. એટલે આવતી વસ્તુઓનો અનાદર ઉપયોગ કરવો કે નહીં જુદી વાત છે, પણ આવેલો તિરસ્કાર કરવો એવી પણ જરૂર નથી હોતી. હે વિદ્વાન, મેં સાંભળ્યું છે કે આપ વિવાહ કરવા માટે તત્પર છો. આપનું બ્રહ્મચર્ય એક સીમા સુધીનું છે. આપ નૈષ્ઠિક બ્રહ્મચારી તો નથી જ. નૈષ્ઠિક એટલે આખી જિંદગીના બ્રહ્મચારી. અત્યાર સુધી બ્રહ્મચારી છો, પણ કે જિંદગી માટેના બ્રહ્મચારી તમે નથી. આથી આપ હવે આ કન્યાનો સ્વીકાર કરો, હું આપને અર્પણ કરું છું. ઋષિરુવાચ બાઢમુદ્વોડુકામોહમપ્રત્તા ચ તવાત્મજા आवयोरनुरूपो सावाद्यो वैवाहिको विधिः कामस्स भूयान्नरदेवते स्याः पुत्र्या समाम्नाय विधौ प्रतीतः क एव ते तनयाम्नाद्रियेत स्वयैव कान्त्या क्षिपतिमिव श्रियम् यां हर्म्य पृष्ठे क्वणदङ्घ्रिशोभाम् विक्रीडतीं कन्दुकविह्वलाक्षीं विश्वावसुर्न्यपतत्स्वाद्विमानात् विलोक्य सम्मोहविमूढचेताः तां प्रार्थयन्तीं ललनाललामम् असेवितश्रीचरणैरदृष्टां वत्सां मनोरुच्चपदस्वसारम् को नानुमन्येत बुधोऽभियाताम् अतो भजिष्ये समयेन साध्वीं यावत्तेजो बिभ्रूयादात्मनो मे अतो धर्मान् पारमहंस्य मुख्यान् शुक्लप्रोक्तान् बहुमन्ये विहिंस्रान् यतो भवद्विश्वमिदं विचित्रम् संस्थास्यते यत्र च वावतिष्ठते प्रजापतीनां पतिरेष मह्यं परम प्रमाणम भगवान अनंतः. શ્રી કરદમ મુનિ કહે છે, ઠીક છે, હું વિવાહ કરવા તો ઈચ્છું જ છું અને આપની કન્યાનું હજુ સુધી કોઈને વાગદાન થયું નથી. આમ થઈ ગયું હોત તો પછી જુદી વાત હતી, પણ નથી થયું વાગદાન. આથી અમારો બંધનો સર્વશ્રેષ્ઠ બ્રાહ્મવિદથી વિવાહ થવો ઉચિત જ છે. નીચે લખે છે,
મનુસ્મૃતિમાં 8 પ્રકારના વિવાહોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ એમના લક્ષણો મનુસ્મૃતિના 3જા અધ્યાયમાં જોવા જોઈએ. એમાં પહેલો સૌથી શ્રેષ્ઠ માન્યો છે. એમાં પિતા યોગ્ય વરને કન્યાનું દાન કરે છે. એ બ્રાહ્મ વિવાહ આપણી વચ્ચે થાય, મારી અને તમારી કન્યા વચ્ચે એ યોગ્ય છે. હે રાજા, વેદોક્ત વિવાહ વિધિમાં પ્રસિદ્ધ છે ગુંભણામિતે ઇત્યાદિ મંત્રોમાં બતાવેલો કામ સંતાનોત્પાદન રૂપ મનોરથ છે. એ આપની આ કન્યાની સાથે અમારો સંબંધ થવાથી સફળ થશે. ભલા જે પોતાની અંગ કાંતિથી આભૂષણ વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે, આપની એ કન્યાનો કોણ આદર નહીં કરે? જો આદર કરતા પણ એ કન્યાના પણ ઇન્ટરવ્યુ લઈને પછી એના વખાણ એને કરવાના એવું નહીં, બરાબર? એટલે સ્ત્રી પુરુષ કે યુવાન યુવતી એકબીજાના વખાણ કરે કે તું સરસ છે કે એવું નહીં. એના પિતાને કહે છે કે આપની કન્યા કેવી સુંદર છે, એનો આદર કોણ ના કરે? પછી આગળ કહે છે, એકવાર આ કન્યા એના મહેલની છત ઉપર દડા વડે રમી રહી હતી. કદાચ બીજી રમત નહીં હોય એ વખત દડા સિવાય, એવું પણ હોઈ શકે. દડાની પાછળ એ આમ તેમ દોડતી હતી ત્યારે એના નેત્રો ચંચળ થઈ રહ્યા હતા અને પગના ઝાંઝર મધુર ઝણકાર કરતા હતા. એ સમય એને જોઈને વિશ્વાવસુ ગંધર્વ મોહવશ થઈને અચેત થઈને પોતાના વિમાન પરથી નીચે પડી ગયો હતો. એ વિમાનમાં જતો હતો અને આ અગાશીમાં રમતી હશે દડાથી. એ રમતી રમતી એટલી સુંદર અને ચંચળ એવી દેખાતી હતી. પેલો અગાશીમાં જતો તો ગંધર્વ એની નજર પડી ગયો તો બિચારો વિમાન ચલાવવાનું ભૂલી ગયો છે, ખબર નહીં શું થયું તો નીચે પડી ગયો. ત્યાં જ એ સમયે અહીં એ જ આ સમયે સ્વયં આવીને પ્રાર્થના કરી રહી છે. આવી અવસ્થામાં કયો અક્કલવાળો પુરુષ હોય એનો સ્વીકાર ના કરે? આ તો સાક્ષાત આપ મહારાજ શ્રી સ્વયંભૂ મનુની પ્રિય કન્યા અને ઉત્તાનપાદની પ્યારી બહેન છે તથા રમણીઓમાં રત્ન સમાન છે. જે લોકોએ ક્યારેય પણ શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના નથી કરી એમને તો એનું દર્શન પણ ના થઈ શકે. આથી હું આપની આ સાધ્વી કન્યાનો અવસ્થ સ્વીકાર કરીશ, પરંતુ એક શરતની સાથે. જ્યાં સુધી એને સંતાન નહીં થઈ જાય, સંતાન એટલે પુત્ર, ત્યાં સુધી હું ગૃહસ્થ ધર્મ અનુસાર એની સાથે રહીશ. એના પછી ભગવાનના બતાવેલા સંન્યાસ પ્રધાન હિંસા રહિત શમ દમાદિ ધર્મોનો જ અધિક મહત્વ કરીશ. જેનાથી આ વિચિત્ર જગતની ઉત્પત્તિ થઈ છે, જેનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રયથી આસ્થિત છે, મને તો એ પ્રજાપતિઓના પણ પતિ ભગવાન શ્રી અનંત જ સૌથી અધિક માન્ય છે. લગ્ન કરતા પહેલા આ સ્પષ્ટતા છે મનમાં, એક દીકરો થાય બસ. કેટલી બધી મહાન આ સંયમ હશે. અથવા વેદોની આજ્ઞા પ્રજાતંતુ માં વ્યવચ્છેદ સિંહે, એટલે કરદમજી વિચારે છે કે મારે સંન્યાસને બધું તો કરવું છે, પણ 3 ઋણો ફેડી લઉં પછી કરું છું. એટલા માટે દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ વગેરે એવું જરૂરી નથી. વૈરાગ્ય જન્મ્યો તો બ્રહ્મચર્ય દેવ પ્રવ્રજ તે આજ્ઞા શાસ્ત્રોએ આપી જ છે. પણ છતાં એમની ઈચ્છા એવી છે એટલે એમનામાં પ્રવ્રજનનો કે સંન્યાસનો નિશ્ચય તો છે જ છે. બાકી તો હવે ગૃહસ્થાશ્રમમાં જતા પહેલા કેવી રીતે કહેવાય કે ગયા પછી શું થશે? પછી તો નીકળાય, ના નીકળાય તો ના નીકળાય, એવું થઈ શકે. એને બદલે પહેલેથી પેલી કન્યાને જ કહી દે છે કે જો ભાઈ આ શરત હોય તો જ આવજે, નહીં તો બધું બહુ સુંદર હોય તો તારે ઘેર. નિયમ આટલો છે. એટલે કે જો આદર, એનો અર્થ અનાદર નથી, એનો આદર છે. આદર કર્યા પછી પણ સ્પષ્ટતા છે. એટલે કંઈક આપણે કહેવું હોય તો કેવી મહાન ઉદારતા જોઈએ કે પેલા સામાસો તૈયાર કરીએ, એને કેટલું બેકગ્રાઉન્ડ મૂકીએ, પછી ધીમે ધીમે મૂકી આપીએ, પણ આટલું જરા કરવું પડશે. બાકી તમે જે કોઈ માનો, તમે કેટલા સુંદર છો, તમારો સ્વીકાર કરો છો વગેરે વગેરે ને, આ બધું પણ શીખવા જેવી વસ્તુ હશે. આગળ મૈત્રેય ઉવાચ સ ઉગ્રધન્વન્ય દેવાવભાષે આસીચ તૂષ્ણીમરવિંદનાભમ દ્યોપગૃહ્ણ સ્મિતશોભિતેન મુખેન ચેતો લુલુભે દેવહૂત્યાઃ સોનુજ્ઞાત્વા વ્યવસિતં મહિષ્યાદહિતુસ્ફુટં તસ્मै ગુણગણાઢ્યાય દદૌ તુલ્યાં પ્રહર્ષિતઃ શતરૂપા મહારાજ્ઞી પારિબર્હાન મહાધનાન દંપત્યોઃ પર્યદાત પ્રીત્યા ભૂષા વાસઃ પરિચ્છદાન
प्रत्तां दुहितरं सम्राट् सदृक्षाय गतव्यथः उपगुह्य च बाहुभ्यामौत्कण्ठ्योन्मथिताशयः अशक्नुवंस्तद्विरहं मुञ्चन् बाष्पकलां मुहुः आसिञ्चदम्बवत्सेति नेत्रोदैर्दुहितुशिखाः आमन्त्र्य तं मुनिवरमनुज्ञातः सहानुगः प्रतस्थे रथमारुह्य सभार्य स्वपुरं नृपः उभयोर्ऋषिकुल्याया सरस्वत्या सुरोधसोः ऋषीणामुपशान्तानां पश्यन्नाश्रमसम्पदः तमागायन्मभिप्रेत्य ब्रह्मावर्तात् प्रजाः पतिम् गीतसंस्तुतिवादित्रैः प्रत्युदीयः प्रहर्षिताः बर्हिष्मती नाम पुरी सर्वसम्पत्समन्विता न्यपतन्यत्र रोमाणि यज्ञस्याङ्गं विधुन्वतः कुशाः पाशास्त एवासन् शश्वत् हरितवर्चसः ऋषयो यः पराभाव्य यज्ञज्ञानरज्ञमीजिरे कुशकाशमयं बर्हिरास्तीर्य भगवान् अयजद्यज्ञपुरुषं लब्धा स्थानं यतो भुवम् बर्हिष्मतीं नाम विभुर्यां निर्विश्य समावसत तस्यां प्रविष्टो भवनं तापत्रय विनाशनम् सभार्यः सप्रजः कामान् बुभुषेऽन्याविरोधतः सङ्गीयमान सत्कीर्तिः सस्त्रीभिः सुरगायकैः प्रत्यूषेष्वनुबद्धेन हृदा शृण्वन् हरेः कथाः निष्णातं योगमायासु मुनिं स्वायम्भुवं मनुम् यदा भ्रंशयितुं भोगानशेकुर्भगवत्परम् अयातयामास्तस्या संयामास्वान्तरयापनाः शृण्वतोऽध्यायतो विष्णुः कुर्वतो ब्रुवतः कथाः स एवं स्वान्तरं निन्ये युगानामेकसप्ततिम् वासुदेव प्रसङ्गेन परिभूतगतित्रयः शारीरामानसा दिव्या वैयासेये च मानुषाः भौतिकाश्च कथं क्लेश बाधन्ते नृणां वर्णाश्रमाणां च सर्वभूतहितः सदा एतत्त आदिराजस्य मनोश्चरितमद्भुतम् वर्णितं वर्णनेयस्य तदपत्योदयं शृणु। मैत्रेयजी કહે છે એ પ્રચંડ ધનુર્ધર વિદુર કરદમજીએ કેવળ આટલું જ કહી શક્યા, પછી હૃદયમાં ભગવાન કમળનાભનું ધ્યાન કરતા મૌન થઈ ગયા. એ સમયે એમના મંદ હાસ્યયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાઈ ગયું. મનુજીએ જોયું કે આ સંબંધમાં મહારાણી શતરૂપા અને રાજકુમારીની સ્પષ્ટ અનુમતિ છે. અત્યારે એમણે અનેક ગુણોથી સંપન્ન કરદમજીને એમની સમાન ગુણવતી કન્યાનો પ્રસન્નતાપૂર્વક દાન કર્યું. મહારાણી શત્રુપાએ પણ દીકરી અને જમાઈને બહુ પ્રેમપૂર્વક બહુ બધા બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ અને ગૃહસ્થોચિત પાત્રાદિ દહેજમાં આપ્યા. આ પ્રકારે સુયોગ્ય વરને પોતાની કન્યા આપીને મહારાજ મનુ નિશ્ચિંત થઈ ગયા. જતી વખતે વિયોગ સહન ન કરી શકવાને કારણે એમણે ઉત્કંઠાવશ વિહ્વળચિત્ત થઈને એને પોતાની છાતી સાથે લગાવીને કહ્યું, બેટી બેટી કહીને રોવા લાગ્યા. એમની આંખોમાંથી આંસુઓની જડી લાગી ગઈ અને એનાથી એમણે દેવહૂતિના મસ્તકના બધા વાળ ભીંજવી દીધા. પછી એ મુનિવર કરદમને પૂછીને એમની આજ્ઞા લઈને રાણી સહિત રથ ઉપર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ સેવિત સરસ્વતી નદીના બંને કિનારા ઉપર મુનિઓના આશ્રમોની શોભા જોતા જોતા પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. માને શું થયું તો નથી લગતા, પણ બાપને દીકરી જાય તો બહુ લાગતું હોય છે. ઓકે. જયારે બ્રહ્માવર્તની પ્રજાને આ સમાચાર મળ્યા કે એમના સામે આવી રહ્યા છે ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ ગીત અને બાજા ગાજા સાથે સામયો કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીની બહાર આવી ગયા. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બર્હિષ્મતી નગરી મનુજીની રાજધાની હતી.
ત્યાં પૃથ્વીને રસાતળથી લઈ આવીને પશ્ચાત શરીર કંપાવતી વખતે શ્રી વરાહ ભગવાને રોમ પોતાના ખંખેરીને એને મૂકી હતી. શું થયું? શું પડ્યું હતું? એટલે ભગવાનના રોમ પડ્યા હતા. ભગવાનના રોમ આ બર્હિષ્મતી નગરી પર પડ્યા હતા. એ રોમ જ નિરંતર હર્યા ભર્યા રહેનારા કુશ અને કાંસ થયા, જેના દ્વારા મુનિઓને યજ્ઞમાં વિઘ્ન નાખનાર દૈત્યોનો તિરસ્કાર કર્યો અને ભગવાન યજ્ઞ પુરુષની યજ્ઞો દ્વારા આરાધના કરી. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાનથી ભૂમિરૂપ નિવાસ સ્થાન પ્રાપ્ત થતા એ સ્થાનમાં કુશ અને કાંસની ચટાઈઓ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બર્હિષ્મતી નગરીમાં મનુજી નિવાસ કરતા હતા એમાં પહોંચીને એમણે પોતાના ત્રિતાપનાશક ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને સંતતિ સહિત એ ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગોને ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતા ગંધર્વગણ પોતાની સ્ત્રીઓ સહિત એમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુજી એમાં આસક્ત ન થઈને પ્રેમપૂર્ણ હૃદયથી શ્રીહરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. એ ઈચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત પરાયણ હોવાને કારણે ભોગ એમને જરા પણ વિચલિત કરી શકતા નહોતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ, ધ્યાન, રચના, નિરૂપણ કરતા રહેવાને કારણે એમને મન્વંતરને વ્યતીત કરવાનો ક્ષણ ક્યારેય વ્યર્થ જતો નહોતો. આ પ્રકારે પોતાની જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓ અને ત્રણેય ગુણોથી એને અભિભૂત કરીને એમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગમાં પોતાના મન્વંતરના 71 ચતુર્યુગ પૂરા કર્યા. આપણે તો 100 વર્ષનું જીવન કાઢવું હોય એમાં 50 તો ઊંઘમ જતા જ રહ્યા. 50 વર્ષ કાઢવા હોય એમણે નિદ્ર્યા ને તે કેટલું? હા, પણ આપણે તો 25 વર્ષનું જીવન કાઢવું હોય તો એ ભજનમાં હવે ઠીક છે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ ભજનમાં 25 વર્ષ જાય કેવી રીતે? તો એમણે 71 ચતુર્યુગ પૂરા કરતા એમને તકલીફ ના પડી. ભગવાનનું ભજન કરતા કરતા 71 ચતુર્યુગ પૂરા કરી નાખે. બોલો, એટલું ભજન 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 કેટલું ભજન! નારાયણ નારાયણ નારાયણ. કેવો પ્રેમ! આપણને દીકરાનું નામ બોલતા થાક લાગે કોઈ દાડો? ના લાગે. એવું પત્નીને પતિનું જ મોઢું જોયા જ કરે, વખાણ કર્યા જ કરે, થાક લાગે જ ને કોઈ દાડો? તો નારાયણની અંદર થાક લાગ્યો એટલે આટલો લોકલ પ્રેમે નહીં એને માટે, એવું તો જ ને. એ તો નારાયણમાં થાક છે ન લાગે. હે વ્યાસનંદન વિદુરજી, જે પુરુષ શ્રી હરિને આશ્રિત રહે છે એને શારીરિક, માનસિક, દૈવિક, માનસિક અથવા ભૌતિક દુઃખ કોઈ પ્રકારનું કષ્ટ પહોંચાડતું, દુઃખ નથી આવતું એવું નથી કહેતા. દુઃખ આવે એ તો આવવાનું હોય તો આવવાનું જ છે, પણ એ કષ્ટ પહોંચાડતું નથી. મનુજી નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં લાગેલા રહેતા હતા. મુનિઓએ પૂછ્યું ત્યારે એમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણ અને આશ્રમોના અનેક પ્રકારના મંગળમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુ સંહિતાના રૂપમાં અત્યારે પણ ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મહારાજ મનુ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. જ્યારે મેં એમના અદભુત ચરિત્રનું વર્ણન કર્યું, હવે એમની કન્યા દેવહૂતિનો પ્રભાવ સાંભળો. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે 22 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી